મહેસાણાના આઈએમએ હોલ ખાતે આજરોજ ભરતનાટ્યમ વિશારદ વર્ષની પ્રાયોગિક પરીક્ષા આયોજિત કરવામાં આવી હતી। મહેસાણાના આઈએમએ હોલ ખાતે આજરોજ ભરતનાટ્યમ વિશારદ વર્ષની પ્રાયોગિક પરીક્ષા આયોજિત કરવામાં આવી હતી। આ પરીક્ષામાં શહેર અને આજુબાજુના વિસ્તારોના વિવિધ વિદ્યાર્થીઓએ ભાગ લીધો। પરીક્ષા પૂર્વે એક ખાસ ફોટોશૂટનું પણ આયોજન કરાયું, જેમાં વિદ્યાર્થીઓએ પોતાના નૃત્ય કૌશલ્ય અને કલાત્મક અભિવ્યક્તિ દર્શાવી। ફોટોશૂટ દરમિયાન વિદ્યાર્થીઓએ પોતાની શ્રેષ્ઠતા અને મહેનતને પ્રદર્શિત કર્યું, જે જજ અને મલ્ટીમીડિયા ટીમ માટે મહત્વપૂર્ણ સાબિત થયું। આ પ્રાયોગિક પરીક્ષા મહેસાણાના નૃત્ય પ્રેમીઓ માટે ખાસ મહત્વ ધરાવે છે, કારણ કે તે વિદ્યાર્થીઓ માટે વિવિધ પરિપ્રેક્ષ્યમાં તેમના નૃત્ય કૌશલ્યની કદર કરાવવાનો સારો અવસર છે। આ પરીક્ષામાં નૃત્યના વિવિધ રંગ, ઉમદા આચરણ અને પરફોર્મન્સને ધ્યાનમાં રાખી ઉમેદવારોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું। આ પ્રસંગે સંગીત અને નૃત્ય ક્ષેત્રના નમ્ર અને પ્રતિષ્ઠિત વિદ્વાનો ઉપસ્થિત રહ્યા, જેમણે પરીક્ષા અને ફોટોશૂટનું નિરીક્ષણ કર્યું। આપનું નામ જણાવજો અને આજે જે કાર્યક્રમ યોજાયો એમના વિશે શું કહેવા માંગશો? હું ઉષ્મા ત્રિવેદી જાની 35 યર્સથી અહીંયા મહેસાણામાં ક્લાસિકલ ડાન્સ ભરતનાટ્યમના ક્લાસ ચલાવું છું। મારા ગુરુ શ્રી અનંત મેનન સર, જે અમદાવાદમાં મુદ્રા ક્લાસીસ ચલાવે છે, એમના ક્લાસીસને બી 52 યર્સથી એ ચલાવે છે। મારી ડોટર ઋત્વા જાની, એ મારી પાસે બી પ્રશિક્ષિત થયેલી છે અને મારા ગુરુ પાસે પણ એ શીખેલા છે, અને મને બહુ પ્રાઉડ છે કે અનંત મેનન સર મારા ગુરુ છે। આજે અમે અહીંયા વિશારદ અને અલંકારની એક્ઝામ યોજી રહેલી હતી અને છોકરીઓએ બહુ પ્રાઉડ ફીલ કરાવ્યું છે, બધાએ બહુ સારું પરફોર્મ કર્યું છે। તો સ્પેશિયલી થેન્ક્સ છોકરીઓને કે એમણે આટલી મહેનત કરી, અને સ્પેશિયલી થેન્ક્સ એમના પેરેન્ટ્સને કે જેઓ સતત પૂછ્યા કર્યા વગર જેટલી વાર કહીએ પ્રેક્ટિસમાં મોકલવા, બીજી મહેનત કરાવી, એમની પાછળ સતત લાગેલા હતા, ત્યારે છોકરીઓએ આટલું સરસ પરફોર્મ કર્યું। આજે જે એક્ઝામ યોજાઈ એમાં વિનિંગ પ્રાઇઝ કે કઈ રીતેનું આગળનું એમને સર્ટિફિકેટ શું આપશો અને કઈ રીતેનું એ લોકોને પ્રોત્સાહિત કરવાનું? જી, આ ગવર્મેન્ટ અપ્રુવડ એક્ઝામ છે, એનું સર્ટિફિકેટ ગવર્મેન્ટમાં રજિસ્ટર્ડ થયેલી ઇન્સ્ટિટ્યૂટ મહાગુજરાત ગાંધર્વ સમિતિમાંથી આવશે। આજે જે એક્ઝામિનર અહીંયા આવેલા હતા એ એમની માર્કશીટ બનાવીને પછી આવશે, તો ત્યારે એમને રિઝલ્ટ એનાયત થશે। આગળનું શું પ્લેટફોર્મ મળશે અમને? હા, આ સર્ટિફિકેટ એમને આગળ જોબ એક્વાયર કરવામાં, પછી આગળ કોલેજમાં બીજે એડમિશન્સ લેવામાં આના પોઈન્ટ્સ કાઉન્ટ થાય છે। પ્લસ આ એક ડિગ્રી કોર્સ થઈ ગયો વિશાળ, હવે એમને આગળ વધવા માટે માસ્ટર કોર્સ બી જોઈન કરી શકે, અને એક સ્ટેજ પરફોર્મન્સ અરંગેત્રમમાં બી એ લોકોનો સ્ટેજ પર પ્રવેશ કરવા માટેનું એક સ્ટેજ છે, એમાં બી એ આગળ વધી શકે છે। કેટલા વર્ષનો કોર્સ હોય છે અને આનું શું મહત્વ છે? જી, વિશારદનો 7 વર્ષનો કોર્સ હોય છે। 5 વર્ષથી છોકરીઓ આમાં એડમિશન લે છે અને 7-8 વર્ષ પ્રેક્ટિસ કરીને પછી આ ડિગ્રીની એક્ઝામ આપે છે, અને આનાથી આગળ માસ્ટર બી થાય છે, પીએચડી બી થાય છે આમાં, અને આની પણ વેલિડિટી જે તમે એજ્યુકેશનલ સર્ટિફિકેટ હોય છે એના જેટલી જ હોય છે। કોઈ એજ લિમિટ હોય છે? ના, આમાં કોઈ એજ લિમિટ નથી હોતું। 5 વર્ષથી લઈને દીકરીઓ 60 વર્ષ 70 વર્ષના બી કરે છે, અને એવું નથી કે એકલી ગર્લ્સ કરે છે, ફિમેલ અને મેલ બંને ઇક્વલ છે આમાં પાર્ટ લેવામાં। વિડીયો જર્નાલિસ્ટ ભાવિન ભાવસાર સાથે સજા ટીવી ન્યૂઝ, મહેસાણા।